તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે ઊભા થઈ ગયા છીએ. વાગી જશે 7:30 જેવું. અને આપણે શું કહેવાય કે આજે મનપુર આવેલા છે. કાલે સાંજે આવી ગયા હતા અને આજે બહુ મોડું થઈ ગયું એટલે વિડીયો નહોતો ઉતાર્યો. હવે આપણે પાછો અત્યારમાં વિડીયો શરૂ કરી દીધો છે વ્લોગ. અને આપણે આ વખતે આપણે વાડીનો નજારો છે અહીંથી. આ છે અમારી વાડી મનપુર આવેલી. હા, અમારે બકાલું છે મારા મામાનું. અને અહીંયા આપણે ટ્રેક્ટર છે 245 કોર લીધું છે. અને આ છે મારા મામાની વાડી છે અને મારી વાડી એક સામે છે. લીલું બકાલું ઊભું મારું છે અને આ મારા મામાનું છે. પાણી અમને ઓછું હાલે છે એટલે અત્યારમાં સારું દેખાય છે. પછી પાછું થોડું કેવરાય છે કારણ કે ટેડકો પડે કે એ બધું હમણાં રસાય છે. હા, દૂધી છે આપણી વાડીની. તેમાં નજારો એકદમ જોરદાર આવે છે જોવા. કારણ કે મોર્નિંગનો ટાઈમ હોય ને એટલે મસ્ત મજાનો નજારો આવે છે. અને શું કહેવાય કે આપણે આજે વિડીયો ઉતાર્યો છે પહેલો વહેલો. અને આપણે આમ તો પહેલો વહેલો નહીં પણ આમ ઘણા સમયથી ઉતારી છીએ. પણ આજ મન છું કે એક વ્લોગ બનાવવો છે. તો આપણે શું કહેવાય કે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણા બસ દેખાડું. કોટે મોરડા હુંકીજા અન જોન વાદળ વાદળ ચમકી જ બીજ મારા રુદાને ઓલો રાણો હાબરે અરે રે ઓલી જોને આવી જહાની બીજ અરે જનની જણ તો ભગત જણ જય કાદા જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સૂર નહીતર તું રે જે વાજણી ભાઈ મત રે ગુમાવીશ તારું નૂર મત રે ગુમાવીશ તારું નૂર તમારી જનની ના હૈયામાં પોટતા પીધો કસુંબીનો રંગ હો રાજ અમે પીધો કસુંબીનો રંગ મારી જનની ના હૈયામાં પોટતા પીધો કસુંબીનો રંગ હો રાજ અમે પીધો એ પહેલાં સારોલું નીર્યું હતું. અને સ્ટાર્ટિંગમાં તો પહેલાં પાઈને પછી સારોલું નીરીને પછી પાછળ આપણે મેં હેમાં નીરું છે હમણાં. આ બાજુ ખાદ્ય છે વિડીયો શૂટ કરવામાં તો એ બધું ખાદ્ય મતલબમાં. હવે પછી પાછું ભૂકાવો નીરવાનો છે. અને પછી પાછું આપણે લીલું થોડુંક આપણે સાયકલ ખેંચી આવીશું બકાલામાં ખડબડ જે કાંઈ હોય
ખડબર અને નીરશું, કારણ કે હાસણમાં કાંઈ ન ઘટે તગડ્યા બે બળદ, કાંઈ એટલે કાંઈ ન ઘટે આ બળદ. ચોમાસું હોય કે શાળો હોય કે ઉનાળો ગમે એ હોય, પણ બળદમાં કાંઈ ઘટવું ન જોઈએ. નિરાયની પૂરતી અને ખાવું એટલું વગાડ ન કરી નાખે તાવ સુધી નિર્યા, કારણ કે આપણને ભાઈ એટલો કામ કરીને દઈશ તો આપણે એને હાસમાં રાખવી પડે, નીરવું પણ પડે. જો કાંઈ ઘટે અને એક તમે ગોટ જુઓ કેમ પણ કેટલો આમ એકદમ મસ્ત મજાની. આની થોડી નાની છે, આની મોટી છે. કાંઈ ન ઘટે મને માકડા દેશી ગાયના ધાંધા એમ. તો ફેમિલી આ છે આપણા બળદ, કે ઘણી વાર તમે આ બળદને તમે જોયા છે વિડીયોમાં કંઈક ને કંઈક. આમ તો ઘણી વાર રેગ્યુલર અમુક વિડીયોમાં કદાચ ન આવતા, બાકી આ બળદને તમે જોયા કંઈક ને કંઈક મતલબ મારો વિડીયો તમને આડો કરીને આવી જતો હોય છે. તો આ બળદને તમે જોઈએ છીએ, કારણ કે આપણે શું કહેવાય આપણે વિડીયો ઉતારવામાં એ ફેસબુકમાં પહેલો મદદ કર્યું હતું અને 4 મિલિયન વ્યૂ આવ્યા છે આ બળદને. કારણ કે એક બળદનો વિડીયો મેં ટાઇટનમાં આઈફોન લીધો ને આઈફોનનો વિડીયો ઉતાર્યો અને શૂટ કરી નીકળ્યો હતો. 4 મિલિયન વ્યૂ આવ્યા હતા આ બળદ. મતલબ આ બળદને એક રીતે આમ છલાંગ કેમ મારે એવી છલાંગ મારીને વિડીયોનું શૂટ કર્યો હતો. મસ્ત મજાનું રિઝલ્ટ આવ્યું છે, મસ્ત મજાના વિડીયો પણ સારા આવ્યા છે. બધાને ખૂબ ખૂબ આભાર. લાઈક એટલે આવીને કોમેડી એટલે આવી હતી અને વિડીયો વાયરલ આવ્યો છે, તો બધાને આભાર માનું. ને અમારા ખાસ કરીને તો અમારા જીવને, કારણ કે આના થકી હું અહીંયા સુધી પહોંચ્યો છું અને આના થકી હું એટલો આગળ આવ્યો છું. કારણ કે આ ન હોત ને મને લગભગ કોઈ વસ્તુ ન હોત. અને મારે શું કે ફેસબુકમાં 91,000 ફોલોવર થઈ જશે, તે આના લીધે તો આ અમારા જીવ છે. અને અમે આને 7 વર્ષ હતા, 7-8 વર્ષ થઈ ગયા છે. નાના તો દીદી લાવ્યા હતા અને અત્યારે 1 નંબર કી છે. અને અમે શું કે આખી ખેતી અમે આના પર કરી, લગભગ 30-35 વીઘાની ખેતી છે. એ વાવવા કાઢવાનું ડેલી સમાર રાપ કયું રપટો જે ભાઈ કે કાંઈ ગમે પણ હોય સાવણ પાડો ગમે કાંઈ હોય ને તમે આનથી કરી એને આનથી અમે ઘણી વાર હળથી ખેડેલું પણ છે. અને આ શું કહેવાય હળમાં અમારો ટ્રેક્ટરથી ન ખેડાતો ને આ બળદ ખેડી દો. ઘણી વાર વિડીયો મેં ઉતારેલો છે કે શું કહેવાય આપણે પહેલાંનું જે હળ છે ને જીરાણી હળ, આ હળથી મેં ઘણી વાર ખેડેલું છે. આ હળ છે, હળથી મેં ઘણી વાર ખેડેલું હળ હાકેલું પણ મેં છે. હવે એક વર નહીં ખેડ્યું, વર તમે હળથી ખેડતા વરના એટલો બધો ટાઈમ નહોતો રહ્યો એટલે મેં નહોતો ખેડ્યું, ટ્રેક્ટરથી ખેડ્યું છે.